ગુડ મોર્નિંગ બાળકો. તો આપણે પ્રવાહધારિત ગુચરા પર લાગતા ટોર્ક નું સૂત્ર મેળવેલું છે અને તેના ઉપરથી આપણે દાખલા કરેલ છે. ઓકે, તો એ પ્રવાહધારિત ગુચરા ઉપર લાગતા ટોર્ક નું સૂત્ર ટોર્ક તો બરાબર NIAB sin થીટા. તો થીટા કોણે અથવા b ના sin થીટા, બરાબર. ઓકે, બીજી વાત તો એમાં જે NIA છે તેને આપણે ચુંબકીય મોમેન્ટ કીધેલું હતું લાસ્ટ લેક્ચરમાં, બરાબર. ઓકે, એટલે આપણે ટોર્કનું સૂત્ર ચુંબકીય મોમેન્ટના સ્વરૂપમાં mb sin થીટા લાવેલું હતું, બરાબર. ઓકે, તો એ વસ્તુ ઉપરથી આપણે એક સ્વાધ્યાયનો દાખલો કરેલો હતો. હવે બીજા બે દાખલા, તે સ્વાધ્યાયનો 13મો અને પછી ઉદાહરણમાં 11મો, તે 4 માર્ક્સ માટે પૂછાઈ શકે, બરાબર. તો એ આપણે હજુ સુધી જે સમજ્યા એ જ પ્રમાણે કરવાનું છે. ઓકે, ચાલો તો પહેલા જોઈએ સહેલામાં સહેલો દાખલો. તે છે આપણો સ્વાધ્યાયનો 13મો દાખલો. બે સવાલો છે, બરાબર, જેમાં એકમાં તો એક લાઈનમાં જવાબ લખવાનો છે ને આને આપણે સોલ્વ કરવાનું છે ડેટા બહાર કાઢીને. ચાલો તો સ્વાધ્યાયના 13માં સવાલ 1 ડાયરેક્ટ, બરાબર. તો 1 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં એટલે B બરાબર 1 ટેસ્લા ડેટા બહાર કાઢીએ. ઓકે, પછી 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા વાળું 6 એમ્પિયર પ્રવાહધારિત ગૂંચળું છે, વર્તુળાકાર ગૂંચળું, એટલે ત્રિજ્યા આપી એટલે 8 સેન્ટીમીટર. એટલે આપણે 8 ગુણ્યા 10 ની -2 મીટર થાય ભાગ્યા 100 એટલે 10 ની -2 મીટરમાં. ઓકે, તો અહીંયા આપણે ક્ષેત્રફળ જ શોધી કાઢીએ. તો વર્તુળાકાર ગુચરાનું ક્ષેત્રફળ એટલે પાઈ r², બરાબર. એટલે 3.14 ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ કરવાનો એટલે 8 નો વર્ગ 64 અને 10 ની -2 નો વર્ગ એટલે -4. ઓકે, તો આને જો વ્યવસ્થિત લખીએ તો કેટલા થશે? તો 3.14 ગુણ્યા 64 કરી લઈએ આપણે, બરાબર. તો 3.14 ગુણ્યા 64 જો આપણે કરીએ 3.14 ગુણ્યા 64 જો તમે કરો તો 200 જવાબ આવશે, બરાબર. 200.96 એટલે 200 અને 10 ની -4 મીટર સ્ક્વેરમાં, બરાબર. એટલે આવી રીતે લખાય 2 ગુણ્યા 10 ની -2 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ થઈ ગયું આવ્યું, બરાબર. ચાલો પછી 60 ડિગ્રીના કોણે રાખેલું છે એટલે થીટા બરાબર 60 ડિગ્રી, બરાબર. તો ગુચડાનું આવર્તન ન થાય તે માટે આપણે શોધવાનું છે જરૂરી ટોર્ક. એટલે ટોર્ક શોધવાનું છે. બોલો, તો આ થીટા કોણે રાખેલું છે ને ગુચડું. ઓકે, તો ગુચડા પર ટોર્ક લાગતું ટોર્ક. ઓકે, તો આ ટોર્ક નું સૂત્ર તો બરાબર b ના sin થીટા એટલે આપણું સૂત્ર છે NIAB sin થીટા. ઓકે, હા, આમાં જો આંટા રહી ગયા, ત્રિજ્યા પછી પ્રવાહ બી બાકી અને આંટા પર બાકી. તો પ્રવાહ આપેલો છે તમને, ઓકે, ક્ષેત્રફળ પછી આંટા આપેલા છે n બરાબર કેટલા લેવાના છે 30, પછી પ્રવાહ આપેલો છે I બરાબર 6 એમ્પિયર, બરાબર. અને થીટા બરાબર શું છે 60 ડિગ્રી. તો આપણે ટોર્ક શોધવાનું છે. તો ટોર્ક નું સૂત્ર એવું છે. ઓકે, એમાં sin થીટા, થીટા કેટલો લેવાનો છે 60 ડિગ્રી. બોલો, હવે વેલ્યુ મૂકીને જ કરવાનું કે ચાલો n બરાબર 30, પ્રવાહ છે 6, ક્ષેત્રફળ આપણે શોધ્યું 2 ગુણ્યા 10 ની -2, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે
1 ટેસ્લા અને sin 60 એટલે વર્ગમૂળ 3/2. બરાબર. ચાલો હવે આમાં કેન્સલ માં તો આ બે અને આ બે કેન્સલ થઈ જશે. બરાબર. તો આપણે 30 ગુણ્યા 6 180 ને 180 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 1.73. બરાબર. તો 180 ગુણ્યા 1.73 વર્ગમૂળ 3 ની વેલ્યુ. બરાબર. તો 311.4 ને 10 ની માઈનસ 2 છે ને. ઓકે. તો આપણો જવાબ અહીં કેટલો આવ્યો? 311.4 અને 10 ની માઈનસ 2. બરાબર. એટલે 10 ની માઈનસ 2 એટલે ભાગ્યા 100 એટલે 3.11. બરાબર. હા, ને ટોર્ક નો એકમ ખાસ લખવાનો. તો ટોર્ક એટલે બળ ગુણ્યા અંતર એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. બોલો, આ ડાયરેક્ટ સૂત્ર ઉપરથી થઈ ગયો આપણે થીટા કોણે ટોર્ક ઉપરથી. ઓકે. ચાલો હવે સવાલ બી. જો કે એમાં તો કઈ છે જ નહીં, એક વાક્યમાં જવાબ છે કે ભાઈ જો સવાલ A માં દર્શાવેલ અનિયમિત આકારનું કોઈ બીજું ગૂંચળું રખાય. આમાં ગૂંચળું હતું, હવે એની જગ્યાએ કોઈ બીજું ગૂંચળું રખાય, હા ને, કે જેનું ક્ષેત્રફળ એટલું જ હોય. તો ટોર્કનું સૂત્ર NIAB sin θ. ક્ષેત્રફળ એટલું જ છે ને બાકીનું બધું બી એ જ રાખ્યું. બરાબર. તો શું તમારો જવાબ બદલાશે? ક્ષેત્રફળ એટલું જ છે, આંટા બી એટલા, પ્રવાહ બી એટલા, ચુંબકીય ક્ષેત્ર બી એટલું. બરાબર. ને ખૂણો બી એટલો, બીજો કોઈ પણ ડેટા બદલાયેલા નથી. તો બોલો આપણો જવાબ બદલાય? નહીં બદલાય. હા, તો ના, કોઈ પણ આકારના ગૂંચળા માટે આપણા ટોર્કનું સૂત્ર શું આવે? NIAB sin θ. બરાબર. તો એ કોઈ પણ આકારના ગૂંચળા માટે સાચું છે. બરાબર. એટલે આપણો જવાબ બદલાશે નહીં. ક્લિયર? એકદમ ઈઝી દાખલો છે. ઈઝી છે કે ભારે છે? ઈઝી છે ને. ઓકે. ચાલો હવે ઉદાહરણ 11. 4 સવાલ છે ABCD. બરાબર. તો શાંતિથી સમજો અને જોતા જજો. બરાબર. એ જ આપણા રેગ્યુલર સવાલો પ્રમાણે છે. એમાં એક છે ને ડી, તેમાં જરાક આપણે મહેનત કરવા પડશે. ઓકે. ચાલો તો અહીંયા શાંતિથી જોજો. તો પાસ પાસે વીંટાળેલા 100 આંટા એટલે પહેલું જ n બરાબર 100 આંટા એટલે 10 ની 2. બરાબર. ઓકે. એટલે 100 એટલે 10 ની 2. બરાબર. તો ચાલો ભાઈ 100 લઈને જાઉં. ચાલો અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળાકાર ગૂંચળું. ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે મીટરમાં ભાગ્યા 100 એટલે 0.1 મીટર થશે. પહેલા ત્રિજ્યા મીટરમાં ફેરવી કાઢી. આપણે ક્ષેત્રફળ શોધી કાઢશું વર્તુળાકાર ગૂંચળાનું ક્ષેત્રફળ. તો પાઈ r સ્ક્વેર. પાઈ 3.14 અને ત્રિજ્યા 0.1 નો વર્ગ એટલે 0.01 ગુણ્યા 3.14 એટલે 0.0314 મીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ પણ અહીંયા શોધી કાઢ્યું. બરાબર. ચાલો પછી પ્રવાહ 3.2 એમ્પિયર છે. બરાબર. તો આટલી એક લાઈન આવી એટલે આપણે આટલા ડેટા કરી મૂક્યા. ઓકે. હવે સવાલ A B C અને D કરવાનો છે. બરાબર. તો શાંતિથી જોજો. સવાલ A. ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ગણ. બોલો વર્તુળથી આપણે પેલી 4 માર્ક્સની થિયરી કહે ને પ્રવાહધારી ગૂંચળાથી ચુંબકીય ક્ષેત્ર શોધેલું કે પછી નોંધમાં આપણે કેન્દ્ર આગળ કરેલું કે x બરાબર 0 લઈને કરેલું. હા, તો એ ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર સૂત્ર શું હતું? તો μ0I ના છેદમાં 2r હતું. કરેલું છે. જો નવું નથી, આગળ જે કરી ગયા તે જ બધું મિક્સ કરીને આવેલું છે. ના 4 માર્ક્સનો દાખલો હોય. ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું. આ તો એક આંટા માટે. જો એમાં n જેટલા આંટા હોય તો ચુંબકીય ક્ષેત્ર એના n ગણું થઈ જાય. એટલે આપણે μ0 ni ના છેદમાં 2r સૂત્ર બને.
ઓકે ચાલો હવે વેલ્યુ મૂકો આપણી ચાલો વેલ્યુ μ0 ની વેલ્યુ 4 પાઈ into 10⁻⁻7 બરાબર ઓકે 8 તો એ 100 છે એટલે 10 ની 2 તો 10 ની 2 એટલે ગણતરીમાં ઈઝી પડશે બરાબર ચાલો પ્રવાહ તો એ 3.2 એમ્પિયર છે બરાબર અને છેદમાં 2 અને r એટલે ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર ઓકે ચાલો તો આપણો જે જવાબ આવશે હા તે પછી 10 ની -5 ટેસ્લામાં આવશે -7 વત્તા 2 10 ની -5 ટેસ્લામાં આવશે ઓકે ચાલો હવે જરા કેલ્સીમાં જોઈ લઈએ આ લોકોની વેલ્યુ બરાબર તો 4 પાઈ એટલે 4 ગુણ્યા 3.14 બરાબર ગુણ્યા 3.2 ગુણ્યા 3.2 બરાબર ઓકે એટલે 40.2 જેવું આવશે ભાગ્યા 2 ગુણ્યા 0.1 એટલે ભાગ્યા 0.2 એટલે ભાગ્યા 0.2 આ તમે જાતે કરી શકો ને બરાબર તો આ તમારો જવાબ આવ્યો 200.96 એટલે 200 બરાબર તો સ્ટાન્ડર્ડ ફોર્મ માં 2 પોઈન્ટ હજુ કાપી લઈએ તો 2 ગુણ્યા 10 ની -3 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ બોલો સમજ પડી બરાબર ચાલો એવી જ રીતે એક લાઈનમાં આપણે સવાલ બી પર કરીએ કૂચડાની ચુંબકીય મોમેન્ટ એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા ચુંબકીય મોમેન્ટ ચુંબકીય ચાર્જ માત્રા m i પણ n આટા હોય તો n i બરાબર ઓકે તો કૂચડાની ચુંબકીય મોમેન્ટ એટલે ચાર્જ માત્રા m બરાબર i પણ n આટા હોય તો ni ઓકે ચાલો વેલ્યુ મૂકો તો આટા 100 છે એટલે 10 ની 2 પ્રવાહ 3.2 અને ક્ષેત્રફળ આપણે અહીંયા શોધ્યું તે 0.0314 ઉપર મહેનત કરેલી છે આ વસ્તુની બરાબર ચાલો તો આ લોકોનો ગુણાકાર તે આપણો જવાબ ઓકે ચાલો તો 10 ની 2 એટલે 100 લઈ લઈએ આપણે ઓકે 100 ગુણ્યા 3.2 ગુણ્યા 0.0314 ઓકે તો તમારો જવાબ આવશે 10.048 એટલે આપણે ગણીએ 10 ઓકે અને એકમ બી ખાસ લખવાનો ni છે ને n એટલે આટાનો તો એકમ આવે i એટલે પ્રવાહ પ્રવાહનો એકમ એમ્પિયર ઇન્ટુ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર બોલો સમજ પડી ઓકે ચાલો હવે સવાલ સી જો ગુચડાને 2 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રફળ ચાલો ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આપેલું છે b બરાબર 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું પછી શરૂઆતમાં એક રેખસ્થ રહે તેમ એટલે પહેલા એક રેખસ્થ છે એટલે પહેલાનો ખૂણો એ θ1 બરાબર 0 ડિગ્રી અને પછી 90 ડિગ્રીનું ભ્રમણ કરાવાય છે એટલે પછી ખૂણો કેટલો લઈ લીધો તો એ θ2 that is equal to 90 ડિગ્રી દેખાય છે ને તમને ઓકે ચાલો તો ગુચડાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં ટોર્ક શોધવાનું છે બરાબર ઓકે ચાલો તો પ્રારંભિક સ્થિતિમાં ટોર્ક તો ચાલો પ્રારંભિક સ્થિતિમાં ટોર્કનું સૂત્ર ni a b sin θ પણ ni એટલે ચુંબકીય મોમેન્ટ શોધી કાઢેલું છે બરાબર એટલે m b sin θ પણ પહેલાનો ખૂણો કેટલો છે 0 ડિગ્રી છે બરાબર હવે બોલો sin 0 કેટલો આવે 0 તો પહેલાનું ટોર્ક તો 1 એ 0 આવશે ન્યૂટન ઇન્ટુ મીટર સમજ પડી
કે પહેલાનો ખૂણો એક રેખાસ્થ રહે તેમ રાખેલું હતું. બરાબર. ચાલો પછી અંતિમ સ્થિતિમાં તો અંતિમ ખૂણો કેટલો લઈ ગયેલા છે 90. એટલે ચાલો એ બાજુમાં કરીએ. ઓકે, તો અંતિમ સ્થિતિમાં ટોર્ક એટલે છેલ્લે 90 ડિગ્રીનું ભ્રમણ કરેલું, તો ટોર્ક તો 2 બરાબર. હા ને, તો એ કેટલું m b sin થીટા, તો એ sin 90 ડિગ્રી બરાબર. ઓકે, ચાલો તો m ની વેલ્યુ sin 90 તો 1 થશે. m કેટલો હોય તો ચુંબકીય મોમેન્ટ 10, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 2 ટેસ્લાનું, અને sin 90 કેટલા 1, એટલે બોલજો અંતિમ ટોર્ક કેટલું આવશે 10 દુ 20 ન્યૂટન ઇન્ટુ મીટર. બોલો સમજ પડી? પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં ટોર્ક શોધાઈ ગયું. બરાબર. હવે સવાલ ડી, આના માટે મહેનત કરવા પડશે. આ તો બધું બેઠું હતું બરાબર, પણ સવાલ ડી બધા એક એક માર્કના સવાલ, એટલે આ દાખલો 4 માર્ક્સનો પૂછાય. તો સવાલ ડી માટે મહેનત કરવા પડશે કે ગુંચળાને આપણે 0 ડિગ્રી થી 90 ડિગ્રીનું ભ્રમણ કરાવીએ ત્યારે શોધવાની છે કોણીય ઝડપ, ચાક ગતિ. આપણે ભણેલા રેખીય ઝડપ એટલે v, તો કોણીય ઝડપ એટલે ઓમેગા. ભણેલા ઓમેગા, તો ઓમેગા શોધવાનું છે બરાબર. ઓકે, ચાલો પછી ગુંચળાની જડત્વની ચાક માત્રા. બોલો આ આવ્યું કે નહીં 11મું ધોરણ જચા. જડત્વની ચાક માત્રા રેખીય ગતિમાં દળ જે ભાગ ભજવે માસ m, તે ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇંગ્લિશમાં ભણેલા હતા 11માં. હા, આ 11માં ધોરણ પ્રમાણે જાય તો બોલો જડત્વની ચાક માત્રા એટલે I જે દળની જગ્યાએ આવતું હતું તે 0.1 kg મીટર સ્ક્વેર છે. ઓકે, હવે જોજો આ વસ્તુને આપણે કેવી રીતે સોલ્વ કરશું. ચોપડીમાં સંકલનની રીતે છે, પણ ચોપડીમાં સંકલનની રીતે છે, પણ આપણે આપણી દેશી રીત કાર્ય ઊર્જા પ્રમેય ભણેલા હતા ને, તે કાર્ય ઊર્જા પ્રમેયથી આપણે કરશું. ચોપડીમાં બહુ લાંબી રીત છે. હા, તો કાર્ય ઊર્જા પ્રમેય મુજબ. હા, ચાલો એ કાર્ય ઊર્જા પ્રમેય તમે ભણેલા W બરાબર ડેલ્ટા કે, પણ જેટલો ગતિ ઊર્જામાં ફેરફાર થાય એટલો જ સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય બરાબર. તો ગતિ ઊર્જામાં ફેરફાર બરાબર સ્થિતિ ઊર્જામાં ફેરફાર બરાબર. તો ગતિ ઊર્જામાં ફેરફાર ડેલ્ટા કે બરાબર સ્થિતિ ઊર્જામાં ફેરફાર ડેલ્ટા યુ બરાબર. ચાલો ગતિ ઊર્જામાં ફેરફાર, ગતિ ઊર્જાનું સૂત્ર શું 11મું ધોરણ. ગતિ ઊર્જાનું સૂત્ર શું? જો ચોપડીના રીત કરતા એકદમ સહેલી રીત કરાવું છું બરાબર. ચોપડીની રીત તમને કક્કો પણ સમજ નહીં પડશે. સંકલન વાળું, એ સંકલન વાળું ચેપ્ટર 2 માં કરેલું છે, હું તમને યાદ અપાવું. ઓકે, પણ એ પહેલા જો આ કાર્ય ઊર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા કે, ગતિ ઊર્જામાં ફેરફાર એક સ્થિતિ ઊર્જામાં ફેરફાર બરાબર. ચાલો ગતિ ઊર્જામાં ફેરફાર એટલે ડેલ્ટા કે. ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv². પણ અહીંયા તો ચાક ગતિ છે, તો 1/2 m ની જગ્યાએ જડત્વની ચાક માત્રા I આવે બરાબર, ને v² રેખીય ઝડપની જગ્યાએ કોણીય ઝડપ એટલે ઓમેગા² આવે. પણ આપણે પ્રારંભિક ઝડપ તો 0 લેશું, એટલે ડેલ્ટા કે ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv² ની જગ્યાએ
દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા I જે આપેલી છે અને v² ની જગ્યાએ ω². ભણેલા છે આપણે, ભણેલા છે ને. અને આ સ્થિતિ ઊર્જામાં જે ફેરફાર છે ને તે આપણે પ્રકરણ નંબર 2 માં જોઈશું. બરાબર? તો શાંતિ રાખો, થોડી વિડિયો પોઝ કરજો, પછી તમે શું કરજો ખબર? પ્રકરણ 2 ની નોંધ લેવાની. એમાં વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર કરેલું હતું. બરાબર? તો એ ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર જો તમારી અંદર હશે, U બરાબર માઈનસ PE cos θ. વિડિયો પોઝ કરો, કોઈ ઉતાવળ નથી, વિડિયો પોઝ કરો, પણ નોટમાં જોજો. અહીંયા મેં તહજ તમને કાર્ય કરાવેલું છે. વિડિયો પોઝ કરજો, બરાબર? અને પછી પ્રકરણ 2 ની થિયરી, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા, કેપેસિટર પહેલા હશે, કેપેસિટર વાળું ચલાવેલું ને એના જસ્ટ પહેલાનો ટોપિક હતો. તો વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા જો U બરાબર તમે લાવેલું હતું -EP cos θ. બરાબર? પણ એ જોજો હું શું કહું, પણ એ નોટમાં મળ્યો ટોપિક, મળ્યો ને પ્રકરણ 2 માં નોટમાં. એના નીચે જો મેં નોંધ કરાવેલી છે, ડાયપોલને ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય, જો એનું સૂત્ર મેળવેલું છે નોંધમાં થિયરી પછી. PE cos θ1 minus cos θ2. જ્યાં P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કાર્ય. તો જો આપણે આ કાર્ય ઊર્જા પ્રમેય લઈએ તો આ W બરાબર ડેલ્ટા K, તો આ કાર્ય જ કહેવાય ને. જો કાર્યનું સૂત્ર તન કરેલું છે PE ને cos θ1 minus cos θ2. તો એની જગ્યાએ આ તો ચુંબકીય ક્ષેત્ર છે. P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે M, એટલે M. પછી ત્યાં E એટલે વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા કોણ આવવાનું? ચુંબકીય ક્ષેત્ર એટલે B. બરાબર? અને cos θ1 minus cos θ2, જો એક સૂત્ર આવવાનું. બોલો ક્લિયર ને? θ1 એ 0 ડિગ્રી છે અને θ2 એ 90 ડિગ્રી સુધી ભ્રમણ કરાવવું છે. એમાં જો ટોર્કનું સંકલન કરીને થિયરીનો જવાબ લાવેલો હતો 4-5 સ્ટેપમાં. બરાબર? તો બોલો આ સૂત્ર સમજ પડી તમને? સમજ પડી? હા ને? ચાલો તો આમાં આ cos θ1 એટલે 1/2 I ω². બરાબર? અને MB. હા ચાલો, અને cos θ1 એટલે ખૂણો પહેલાનો 0 એટલે cos 0 માઈનસ પછીનો ખૂણો 90. બરાબર? ચાલો હવે ધારો કે વેલ્યુ પછી મૂકીએ. બરાબર? ઓકે, તો 1/2 I ω² MB અને cos 01 minus cos 90 0, cos 0 ડિગ્રી 1 અને cos 90 0. બરાબર? ચાલો તો બોલજો 1 minus 0 તો 1 એટલે આ પદ તો નીકળી ગયો. MB આવ્યું. MB આપણે ઓમેગા શોધવાનો છે, કોણીય ઝડપ. તો ω² ને જો મેં કરતા બનાવું તો ω² બરાબર 2 ગુણાશે એટલે 2 MB અને છેદમાં જડત્વની ચાક માત્રા I આવશે. સમજ પડે છે? તમને દેખાય છે કે ત્યાં? હા ઓકે. તો ઓમેગા બરાબર ω² બરાબર, ચાલો વેલ્યુ મૂકું 2. ચુંબકીય મોમેન્ટ આપણે કેટલી શોધી? 10. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 2 ટેસ્લા નું છે.
ચુંબકીય ક્ષેત્ર આટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે, બરાબર, અને છેદમાં I જડત્વની ચાર્જ માત્રા કેટલી છે 0.1, તો ઓમેગા સ્ક્વેર નો જવાબ આવશે 10 દુ 20 20 દુ 40 40 ભાગ્યા 0.1 કરો તો 4 આવશે 4, તો ઓમેગા નો જવાબ 4 નું વર્ગમૂળ 2 અને એકમ રેડિયન પર સેકન્ડ. ઓમેગા નું સૂત્ર ખબર ને 2π/t, એટલે 2π એટલે રેડિયન છેદમાં t એટલે સમય, રેડિયન પર સેકન્ડ. બોલો ક્લિયર? જો છેલ્લું થોડું બરાબર સમજવાનું હતું, પ્રકરણ 2 માં આપણે એન્ટર થઈ ગયેલા એમાં, બરાબર. બાકી A B અને C તો એકદમ સહેલું છે, અને સવાલ D માટે તમારે મહેનત કરવા પડશે તો તમને માર્ક્સ મળશે 4. ક્લિયર થશે? હા ને? તો આ છે આપણા ચુંબકીય ક્ષેત્રમાં ગોચરાકાર ટોર્કનું કોન્સેપ્ટના દાખલા. અહીંયા પૂરા થયા. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું સાધન છે ગેલ્વેનોમીટર. કયું સાધન છે? ગેલ્વેનોમીટર. તો એ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત આપણે સમજીશું નેક્સ્ટમાં. એના ઉપરથી એક દાખલો છે. ક્લિયર? સમજ પડશે? બરાબર. ને પછી ગેલ્વેનોમીટરનું એ મીટરના રૂપાંતરનો એક ટોપિક છે, અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરના રૂપાંતરનો એક ટોપિક છે. જો કે એ લોકોના દાખલા નથી, પણ આપણે એક MCQ નું એનું આપણે ટ્રાય કરીશું. બરાબર? આટલું કમ્પ્લીટ કરજો ચાલો. થેન્ક યુ વેરી મચ.